પણ ફતેહ ફતે એકદમ કેટલામાં કર્યું આજે? આજે 8 મિનિટમાં પૂરું કર્યું. પેલા પ્રેક્ટિસ કરતા ટાઈમિંગ આવતો હતો? પ્રેક્ટિસ નથી, પ્લસમાં પગનું ઓપરેશન હતું, એના પાછળ બી ટ્રાય કરી હતી. ઉમ્મીદ હતી કે થઈ જાય પછી. પગમાં ઓપરેશન છે છતાં પણ દોડ્યા છે, સ્ક્રૂ છે. હા, તો આજે તમે કેટલી મિનિટમાં કમ્પ્લીટ કરી? આજે 8 મિનિટ પૂરેપૂરી. પૂરેપૂરી 8 મિનિટમાં કમ્પ્લીટ કરી. ને પહેલા 12 મિનિટ થઈ જતી હતી, એટલે 3 દિવસ પ્રેક્ટિસ કરી, પછી દવાને ચાલુ કરાવી. કર્યું દવાને એવું ચાલુ. યસ. અને તમે જ્યારે ગ્રાઉન્ડ પર દોડવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે આમ લાગતું હતું પગમાં સ્ક્રૂ છે, હું દોડી શકીશ નહીં દોડી શકીશ? એટલે મનમાં જો એટલી હિંમત હોય તો પછી કોઈ એવી તાકાત નથી આપણે રોકી શકે. બાકી તો 3 દિવસ એટલે એવું હતું, મહેનત નથી છતાં પાસ થવું ઈ. ને એમ કે ફેમિલી માટે પહેલી વસ્તુ કે સેક્રિફાઈસ કરવા કરતા પહેલા પાસ થવું વધારે જરૂરી છે. અને તમે જ્યારે ત્રીજો ચોથો રાઉન્ડ દોડ્યો, પગમાં તકલીફ પડી હતી સ્ક્રૂ છે તો? પડી હતી, પણ એ બધું ત્યારે ભૂલી જાય જ્યારે એમ થાય ને કે ના આવી ગોલ્ડ ચાન્સ મળે છે તો મૂકવાય નહીં. એટલે અને તમે જે પોલીસ ગ્રાઉન્ડ પાસ કર્યું છે, તો અમારા તરફથી ધ એડ્યુમલ તરફથી તમને 4 મહિનાનો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે રેકોર્ડેડ કોર્સ છે જે ફ્રીમાં મળે છે. થેન્ક યુ સો મચ. જા ડાઉનલોડ કરજો.